તો વિજય અને ત્યારબાદ આ દ્રશ્યો આપ જુઓ, કેવા દ્રશ્યો છે। ઉજવણી એ પ્રકારની છે, મેચ એટલી રસપ્રદ રહી છે। પહેલા બોલથી અંતિમ બોલ સુધી, પહેલા બોલની 6 થી લઈને અંતિમ વિકેટ સુધીની એ આખી ઉજવણીમાં સૌ કોઈ હવે સહભાગી થઈ રહ્યા છે। પોતાનો દેશ જીત્યો છે, દેશનું સન્માન વધ્યું છે, તે પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અલગ અલગ શહેરોમાંથી આપણા સંવાદદાતા જોડાય છે। અમદાવાદથી રોનક વર્મા અને સુરતથી મેહુલ બોકળવા છે। સૌથી પહેલા રોનક, આપની પાસે આવીશું। અમદાવાદમાં મેચ રમાઈ રહી છે, ઉત્સાહ પણ એટલો જ છે। આપ કયા વિસ્તારમાં, કેવા દ્રશ્યો, કેવો ઉત્સાહ લોકોમાં? હાર્દિક, આ વખતે વર્લ્ડ કપનું સૂત્ર હતું કે હિસ્ટ્રી રિપીટ કરેંગે, હિસ્ટ્રી ડિફીટ કરેંગે, અને એ જ ભારતીય ટીમે મારી પાછળ આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કરીને બતાવ્યું છે। વધુ એક વખત સતત બીજા વર્ષે પોતાના જ ઘરમાં વિશ્વ કપ જીતીને ભારતીય ટીમે 140 કરોડ દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે। અને એ ગૌરવની ક્ષણ છે તે આપ જોઈ રહ્યા છો। પ્રેક્ષકો છે જેઓએ આ મેચ લાઈવ નિહાળી છે, તેઓ બહાર આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો મેચ વિશે? ખૂબ જ મજા આવી। ભારતના ખેલાડીઓ બહુ સારું રમ્યા અને વિજેતા બદલ ટીમ ઇન્ડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। क्या कहेंगे आज मैच के लिए? સ્વાભાવિક રીતે ઉત્સાહ છે તે તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે અને હવે ધીરે ધીરે પ્રેક્ષકો છે તે બહાર આવી રહ્યા છે। આપ દ્રશ્ય જુઓ, આ અભૂતપૂર્વ દ્રશ્યો છે, આ અવિસ્મરણીય દ્રશ્યો છે। સતત બીજા વર્ષે સતત બીજો કપ છે તે ભારતીય ટીમ જીતી છે, ત્યારે ઉત્સાહ છે તે સ્વાભાવિક રીતે શું કહેશો મેચ વિશે? ભયંકર ઉત્સાહ, બહુ જ સુપર મેચ। ઇન્ડિયા ફરી એકવાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે અને આવીને આવી રીતે દર વખતે ચેમ્પિયન બનતું રહે। સ્વાભાવિક રીતે આ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમની બહાર છે તે તમામ લોકો બહાર આવી રહ્યા છે। શું કહેશો મેચ વિશે? યસ સર, क्या कहेंगे मैच के बारे में? एक नंबर इंडिया। स्वाभाविक રીતે જે તમામ લોકો બહાર આવી રહ્યા છે। इंडिया वेल प्ले, इंडिया सूर्यकुमार यादव एकदम ઓસમ કર્યો છે, ઓસમ એકદમ। સેન્ટનરે કીધું હતું કે અમે 1.25 લાખ પ્રેક્ષકોને ચૂપ કરાવીશું। કોઈ સ્કોપ જ નતો, વન સાઇડેડ મેચ હતી, ઓનલી વન સાઇડેડ મેચ હતી, ઓનલી વન સાઇડેડ મેચ હતી ખાલી। અચ્છા, અભિષેક શર્મા ઉપર જે નજર હતી, આજે શું કહેશો? આજે તો એને ફાઇનલમાં જેને પોતાનો દમ બતાવ્યો છે, ફાઇનલમાં દમ બતાવ્યો છે એને। સ્વાભાવિક રીતે જે પ્રેક્ષકો છે તે બહાર નીકળી રહ્યા છે। પોલીસ પોતાની વ્યવસ્થા પ્રમાણે જે છે અત્યારે મીડિયાને દૂર કરી રહી છે, પરંતુ જે ઉત્સાહ છે તે અત્યારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર છે તે જોવા મળી રહ્યો છે અને તમામ લોકો છે તે હવે સ્ટેડિયમની બહાર આવી રહ્યા છે। અને સ્વાભાવિક રીતે જે પ્રકારે જે અનેક સમયથી રાહ જોવામાં આવી હતી, સમગ્ર જે ટાઈમ હતો તે નીકળ્યો હતો અને જે વિશ્વકપ જીતવાની રાહ જોવામાં આવતી હતી અને હવે આખરે વિશ્વકપ જીતી લેવામાં આવ્યો છે અને તેનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અને સ્વાભાવિક રીતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બહારથી આપ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। ન માત્ર અમદાવાદના, ન માત્ર ગુજરાતના, પરંતુ દેશના વિવિધ ભાગોમાંથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક ચિંતા એ હતી કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પાછળ જે વિશ્વકપની ફાઇનલ રમાઈ હતી તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમે હાર ભાળી હતી અને તેની ચિંતા પ્રેક્ષકોમાં હતી, પરંતુ આજે તમામ વાતો છે તે દૂર થઈ ચૂકી છે। આજે તમામ બાબતો છે તે દૂર થઈ ચૂકી છે અને ભારતીય ટીમ છે તે વિશ્વકપ જીતી ચૂકી છે। એક વાત એ હતી બિલકુલ બિલકુલ રોનક, આપ જોડાયેલા રહેજો। સુરતથી મેહુલ બોકળવા જોડાઈ ગયા છે। મેહુલ, સુરતનો ઉત્સાહ કેવો છે? કારણ કે અમદાવાદનું જે મીટર છે ઉત્સાહનું તે ટોપ પર છે। સુરતના વાસીઓ શું કહી રહ્યા છે? અલગ અલગ આયોજનો થયા છે, પાર્ટી પ્લોટ્સમાં લોકો મેચ જોવા એકઠા થયા હતા। આપ કયા વિસ્તારમાં, ત્યાંના લોકો શું કહી રહ્યા છે? હાલ આપણે છે સુરત શહેરના હાર્દમાન ભારત ચારસ્તા ખાતે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે તે અહીંયા ઉમટી પડ્યા। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ફટાકડા ફૂટી રહ્યા છે, લોકો એકઠા થઈ રહ્યા છે। સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, ઉજવણીનો માહોલ ચારે કોર જોવા મળ્યો છે। કારણ કે T20નો એ જંગ જામ્યો અને આખું સ્ટેડિયમ આજે ગાજ્યું। આ વખતે નસીબે પણ ભારત સામે માથું નમાવ્યું છે। જે પીચ પર આંસુ સર્યા હતા ત્યારે આજે ગુલાલ ઉડ્યો છે। અમદાવાદના આકાશમાં ફરી વિજયનો સૂરજ ઉગ્યો, તેવા દ્રશ્યો।
એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બહુ મજા આવે છે. ખૂબ જ આનંદ થયો છે અમને આ બાબતમાં. આજે ભારત ન્યુઝીલેન્ડ સામે જીતતા અત્યંત ખુશીનો આનંદ થાય છે અને આવી જીત ભવિષ્યમાં પણ બનતી રહે અને વર્લ્ડ કપ ભારત લાવતું રહે તેવી શુભકામનાઓ. આ કયા પ્રકારની ઉજવણીઓ થઈ રહી છે? આ લોકો સ્વેચ્છા ભારતની દેશની જીત છે. લોકો ઉત્સાહથી પોતાના મેળે જઈએ જીત ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે. જે રીતે સંજુ સેમસને પરફોર્મન્સ આપ્યું, શું કહેશો સંજુ સેમસન? ભારત માતા કી જય. જે રીતે સંજુ સેમસનનું પરફોર્મન્સ બુમરાહની फॉर्मेट कम बैक हो तो ऐसा हो सैमसंग जैसा हो नहीं तो नहीं हो सैमसंग जैसा. भारत माता की બિલકુલ. તો તમે જોઈ શકો છો કે સુરતના બાદલ ચાર રસ્તા ખાતે કઈ રીતે સેલિબ્રેશન થઈ રહ્યું છે, આકાશબાજી થઈ રહી છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને એક જ ભારત માતા કી જય, ભારત માતા કી જયનો જય જયકાર થઈ રહ્યો છે. હજી શું કહેશો ભારતની જીત? इंडिया बहुत अच्छे से जीत चुकी है और इंडिया हर बारी जीतते रहेगी और इंडिया जीतते रहना चाहिए. अभिषेक शर्मा ने विस्फोटक बैटिंग की है. हाँ बहुत बढ़िया छक्के मारे, बहुत बढ़िया बैटिंग भी की है और बहुत मजा आया. और हर्षा पटेल की તો બિલકુલ આભાર મેહુલ, આભાર રોનક, આપ બંને જોડાયા તે બદલ. તો હાલ નરેન્દ્ર મોદી વડાપ્રધાને પણ ટ્વીટ કરી અને આખી જે ટીમ છે તેમને શુભકામના પાઠવી છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઇન્ડિયન ટીમ ઓન વિનિંગ ICC Men's T20 World Cup. Remarkable triumph reflects exceptional skills, dimensions and teamwork. They have shown outstanding grit through the tournament. આ પ્રકારનો ટ્વીટ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી.